પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર પાકિસ્તાનને ભિખારી બનાવી ભારત રીતસરનું રડાવશે। આ માટે ભારતે 3 જગ્યાએ મોરચો ખોલી દીધો છે। ભારતે હવે આંતરરાષ્ટ્રીય મંચો પર પણ પાકિસ્તાનને ઘેરવાની રણનીતિ અપનાવી। તેનો હેતુ એ છે કે પાકિસ્તાન અને ચીન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકવાદ પરથી ધ્યાન હટાવી ન શકે। ભારતે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળને પણ પાકિસ્તાનને આપવામાં આવી રહેલી લોનની સમીક્ષા કરવા જણાવ્યું। ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ જયશંકરે ટોચના અમેરિકી નેતાઓ સાથે વાતચીત કરી છે। બીજી તરફ ભારતે ચીન સાથે મળીને ખાસ બેઠક બોલાવવાના પાકિસ્તાનના પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે યુએનએસસીના તમામ કાયમી અને અસ્થાયી સભ્ય સંદેશોનો સંપર્ક કર્યો છે। ઉપરાંત IMF અને FATFને પણ પાકિસ્તાનની ગતિવિધિઓ પર ધ્યાન રાખવા કહેવામાં આવ્યું છે। ભારત ઈચ્છે છે કે પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં પાછું મૂકવામાં આવે કારણ કે તેણે આતંકવાદને પ્રોત્સાહન આપ્યું છે। ભારતે પોતાના વલણ અંગે યુએનએસસીના તમામ અસ્થાયી સભ્ય દેશોના વિદેશ મંત્રીઓનો સંપર્ક કર્યો છે। ગ્રીસે સંકેત આપ્યો કે ભારત પાકિસ્તાન તણાવ પર પણ ટૂંક સમયમાં બેઠક યોજાઈ શકે છે।